નમસ્કાર. જોઈએ આપણે ઉદાહરણ 9.7 એક જાદુગર તેના પ્રોગ્રામમાં એક પ્રવાહીમાં રાખેલા કાચના લેન્સનો વક્રી ભવનાંક આપણને આપેલો છે 1.47 ને અદૃશ્ય કરે છે. તો આ પ્રવાહીનો વક્રી ભવનાંક કેટલો હશે? શું આ પ્રવાહી પાણી હોઈ શકે? એટલે જાદુગર છે એ લેન્સ અદૃશ્ય કરે છે, તો પ્રવાહીનો વક્રી ભવનાંક કેટલો? અને બીજું, પ્રવાહી પાણી હોઈ શકે? આવો ક્વેશ્ચન આપણને પૂછેલો છે. આગળ આપણે લેન્સ મેકર ફોર્મ્યુલા જોઈ ગયા. હું ખાલી લેન્સ મેકર ફોર્મ્યુલાનું સૂત્ર લખું છું અત્યારે. અહીંયા 1/f ઇઝ ઇક્વલ્સ ટુ n2 - n1 upon n1 બ્રેકેટમાં 1/r1 - 1/r2. આ લેન્સ મેકર ફોર્મ્યુલા છે. હવે બરાબર સમજો, પ્રવાહીમાં રાખેલા કાચના લેન્સને અદૃશ્ય કરે છે. એટલે પ્રવાહીની અંદર કોઈ એક કાચનો લેન્સ મૂકેલો છે, એ લેન્સને અદૃશ્ય કરી નાખવાનો છે. અદૃશ્ય ત્યારે થાય કે જ્યારે એની કેન્દ્ર લંબાઈ અનંત થઈ જાય. અને સામાન્ય રીતે સમતલ સપાટી હોય તો સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ અનંત હોય. હવે બરાબર જોજો તમે, અહીંયા આપણે કેન્દ્ર લંબાઈ અનંત ક્યારે થઈ શકે? અત્યારે હું કાચના સ્લેબનો વક્રી ભવનાંક તમને આપેલો છે, એને હું n2 કહું 1.47. પ્રવાહીનો વક્રી ભવનાંક કેટલો હશે? એટલે ખરેખર n1 કેટલો હશે? તો તમે એવું સમજી શકો, જો આ બાજુના સ્ટેપનો જવાબ 0 થઈ જાય તો 1/f બરાબર 0. 0 આ બાજુ છેદમાં આવી જાય, f સામેની સાઈડ ઉપર વહી જાય, એટલે કે કોઈ પણના છેદમાં 0 એટલે જવાબ અનંત. તો હવે આ બાજુનું સ્ટેપ 0 ક્યારે થાય? તો સિમ્પલ છે, n2 બરાબર n1 હોય તો આ ઉપરનું આ સ્ટેપ 0 એને ગુણ્યા આ બધું એટલે 0 થઈ જશે. n2 બરાબર n1, એનો મતલબ એમ કે n1નો જવાબ કેટલો થવો જોઈએ? 1.47. તો તમને કેન્દ્ર લંબાઈ અનંત છે એ મળે. એટલે અહીંયા લખી શકાય 1/f ઇઝ ઇક્વલ્સ ટુ, જો આ કન્ડિશન હોય તો ઇઝ ઇક્વલ્સ ટુ 0, 1/0 ઇઝ ઇક્વલ્સ ટુ f, એટલે કે f ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ફિનિટિવ. અને સપાટી સમતલ તરીકે વર્તે અથવા તો સમતલ સપાટી થઈ જશે. એટલે લેન્સ છે એ સમતલ સપાટી તરીકે વર્તે અને લેન્સ પ્રવાહીમાં અદૃશ્ય થઈ જાય. એટલે કે સમતલ સપાટી અને લેન્સ પ્રવાહીમાં અદૃશ્ય થાય. હવે આપણો પહેલા પ્રશ્નનો જવાબ આવી ગયો. તો પ્રવાહીનો વક્રી ભવનાંક કેટલો હશે? એટલે પ્રવાહીનો વક્રી ભવનાંક કેટલો થઈ જશે? 1.47. શું આ પ્રવાહી પાણી હોઈ શકે? તો તમે કહી શકો આ પ્રવાહી પાણી નહીં હોય. શું કામ કહી શકો? તો કે તમને પાણીનો વક્રી ભવનાંક ખબર હોય તો તમે કહી શકો. અહીંયા n1 પાણીનો વક્રી ભવનાંક તો છે 1.33. જો n1 બરાબર 1.33 હોય તો f બરાબર ઇન્ફિનિટિવ ના થાય. અત્યારે તો f બરાબર ઇન્ફિનિટિવ થઈ જાય છે, એનો મતલબ એમ કે આ પ્રવાહી પાણી નહીં હોઈ શકે. હવે 1.47 ખરેખર ગ્લિસરીનનો વક્રી ભવનાંક છે. એટલે પ્રવાહી તરીકે શું હશે? તો કે ગ્લિસરીન. એટલે આ પ્રવાહી તરીકે ગ્લિસરીન હશે, પાણી હશે નહીં. એટલે આ થયો આપણા પ્રશ્નનો જવાબ. હવે આના પછીનો ટોપિક આપણે જોવો છે લેન્સનો પાવર. તમે 10મા ધોરણની અંદર શીખી ગયા લેન્સના પાવર વિશે. એ જ વાત અહીંયા રિપીટ કરવાની છે. હું લેન્સના પાવરની વ્યાખ્યા લખું છું. લેન્સ વડે કિરણોને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતાને
લેન્સનો પાવર કહે છે. જોજો બરાબર, આ લેન્સ વડે કિરણોને કેન્દ્રિત એટલે સામાન્ય રીતે બહિર્ગોળ લેન્સ હોય, અભિસારી લેન્સ. વિકેન્દ્રિત એટલે સામાન્ય રીતે અંતર્ગોળ લેન્સ હોય, અપસારી લેન્સ. કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતાને લેન્સનો પાવર કહે છે. જેમ કેન્દ્ર લંબાઈ નાની હશે ને, એ નાની કેન્દ્ર લંબાઈ બહિર્ગોળ લેન્સમાં વધારે કિરણો કેન્દ્રિત કરશે અને અંતર્ગોળ લેન્સ હશે તો વધારે કિરણો અપકેન્દ્રિત કરશે. સામાન્ય રીતે લેન્સના પાવરની વ્યાખ્યા આવી છે, બરાબર જોજો. હું ધારો કે અહીંયા એક બહિર્ગોળ લેન્સ લઈ લઉં છું. આ ઓપ્ટિકલ સેન્ટર O છે. ઓપ્ટિકલ સેન્ટર O થી એકમ અંતરે, એટલે ધારી લો કે અહીંયા એવું તમે વિચારી લો કે આ H બરાબર એકમ અંતર છે અને આપણે અહીંયા ઓપ્ટિકલ સેન્ટર O થી એકમ અંતર લઈ લીધું. એકમ અંતરે આ મુખ્ય અક્ષને સમાંતર કિરણ, અહીંયા બહિર્ગોળ લેન્સ છે, ધારો કે F1, આ બાજુ 2F1, અહીંયા હું ખાલી લઈ લઉં છું F2, આ બાજુ 2F2. પાછું ફરીથી ઓપ્ટિકલ સેન્ટર O થી એકમ અંતરે રહેલા મુખ્ય અક્ષને સમાંતર કિરણ જેટલા કોણે કેન્દ્રિત કે વિકેન્દ્રિત થતું હશે એ કોણના ટેન્જેન્ટને લેન્સનો પાવર કહેવામાં આવે. આ એની કેન્દ્ર લંબાઈ છે. એટલે જેટલા કોણે કેન્દ્રિત કે વિકેન્દ્રિત થતું હશે તો અહીંયા કોણ તરીકે આપણે ડેલ્ટા લીધો છે. આ તમારી પાસે અહીંયા ડેલ્ટા થઈ જશે. આ ડેલ્ટા જે ખૂણો છે એનું ટેન્જેન્ટ, એના ટેન્જેન્ટને લેન્સનો પાવર કહેવાય. હવે હું અહીંયા ટેન્જેન્ટ લઉં ને, જોજો બરાબર, ટેન ડેલ્ટા લઉં તો તમને આટલું ક્લિયર છે. ટેન ડેલ્ટા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. જોજો બરાબર, સામેની બાજુ તરીકે છે H, પાસેની બાજુ તરીકે છે F. એટલે અહીંયા લખી શકાય ટેન ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ H અપોન F. H તરીકે તો મારી પાસે 1 છે અને જો ખૂણો અત્યંત નાનો હોય તો ટેન ડેલ્ટા એપ્રોક્સિમેટલી ઇક્વલ્સ ટુ હું લઈ શકું ડેલ્ટા. તો ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ શું કહી શકાય? 1 અપોન F. આને લેન્સનો પાવર કહેવામાં આવે તો હું લખું પાવર P ઇઝ ઇક્વલ્સ ટુ 1 અપોન F. 10મા ધોરણમાં તમારે આવી ગયું છે પાવરનો એકમ. આ લેન્સના પાવરનો એકમ ડાયોપ્ટર છે. એને સંજ્ઞામાં કેપિટલ D વડે દર્શાવવામાં આવે અને કેન્દ્ર લંબાઈ F છે એ મીટર વડે લેવામાં આવે, સંજ્ઞામાં M વડે દર્શાવીએ તો અહીંયા લખી શકાય આ એક ડાયોપ્ટર બરાબર 1 મીટર ઇન્વર્સ. અહીંયા મીટર અંશ છેદમાં છે, અંશમાં જશે તો મીટર ઇન્વર્સ. હવે તમને આટલું ક્લિયર છે. બહિર્ગોળ લેન્સ હશે તો એની કેન્દ્ર લંબાઈ હંમેશા કેવી હોવાની? પ્લસ. અંતર્ગોળ લેન્સ હશે તો એની કેન્દ્ર લંબાઈ હંમેશા માઇનસ. એટલે જો તમને કોઈક એવું કહે કે એક લેન્સનો પાવર 2 ડાયોપ્ટર છે તો હવે તમને ખ્યાલ આવી જાય 2 ડાયોપ્ટર છે એટલે એ લેન્સ કયો હશે તો તમને ખબર પડે કે ભાઈ પાવર તો પ્લસ છે, પ્લસ પાવર છે એટલે લેન્સ હશે બહિર્ગોળ. જો તમને આવું લખીને બાજુમાં મૂકે કે P બરાબર -4 ડાયોપ્ટર તોય તમને ખબર પડી જાય કે પાવર માઇનસ છે, એનો મતલબ એમ કે લેન્સ કયો હશે? અંતર્ગોળ. હવે આના ઉપરથી કેન્દ્ર લંબાઈ જોતી હોય તો P ઇઝ ઇક્વલ્સ ટુ 1 અપોન F, તો F ઇઝ ઇક્વલ્સ ટુ 1 અપોન P. તો અહીંયા 1/2 એટલે થઈ જશે 0.5 મીટર. સેમ એવું અહીંયા P ઇઝ ઇક્વલ્સ ટુ 1 અપોન F, F ઇઝ ઇક્વલ્સ ટુ 1 અપોન P એટલે -1/4 એટલે -0.25 મીટર. આ કેન્દ્ર લંબાઈ થઈ જશે અંતર્ગોળ લેન્સની. એટલે ઓપ્ટિશિયન પાસે, એટલે ચશ્મા બનાવવાવાળા દુકાનવાળા વ્યક્તિ પાસે તમે જાઓ એટલે ડૉક્ટર જે પ્રિસ્ક્રિપ્શનમાં લખી દે, રાઈટ સાઈડ લખ્યું હોય, લેફ્ટ સાઈડ લખ્યું હોય, પછી નંબર લખે છે લેન્સના +1.5, -1.5, +0.5, -0.5. તો હવે તમે નક્કી કરી શકશો કે કયા લેન્સના ચશ્મા છે એ તમે પહેરેલા છે, અથવા તો ચશ્માની દુકાનવાળો વ્યક્તિ કયા લેન્સના ચશ્મા બનાવશે એ તમે આના ઉપરથી નક્કી કરી શકશો.
તો આ થયો આપણો ટોપિક લેન્સનો પાવર. અત્યંત સરળ ટોપિક છે, 2 માર્કની અંદર તમને એક્ઝામમાં પૂછી શકાય આપણો દાખલો. હવે એના પછી ઉદાહરણ 9.8 પહેલું છે, કાચના લેન્સ માટે એફ એટલે કેન્દ્ર લંબાઈ આપેલી છે 0.5 મીટર હોય તો લેન્સનો પાવર કેટલો હશે? 2 અને 3 ક્વેશ્ચન આપેલા છે. આપણે એક એક ક્વેશ્ચનો લેતા જઈએ ટર્ન બાય ટર્ન અને એને અનુરૂપ સોલ્વ કરતા જઈએ. પહેલા માટે કરીએ, લેન્સ માટે કેન્દ્ર લંબાઈ આટલી હોય તો પાવર કેટલો હશે? જોજો બરાબર. અહીંયા હું પહેલા પ્રશ્નનો જવાબ મેળવું છું. આ 1 માટે એફ બરાબર 0.5 મીટર તો પાવર પી ઇઝ ઇક્વલ્સ ટુ ક્વેશ્ચન માર્ક. સિમ્પલ સમ કાંઈ છે નહીં. પી ઇઝ ઇક્વલ્સ ટુ 1/f એટલે પી ઇઝ ઇક્વલ્સ ટુ 1/0.5 10/5 એટલે પાવરનો જવાબ આવી જશે 2 ડાયોપ્ટર એટલે કે +2 ડાયોપ્ટર પાવર થઈ જશે. બીજો ક્વેશ્ચન છે, સોલ્વ કરીએ. આ બીજા ક્વેશ્ચનની અંદર દ્વિબહિર્ગોળ લેન્સની બંને બાજુઓની વક્રતા ત્રિજ્યા અનુક્રમે 10 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર છે. દ્વિબહિર્ગોળ લેન્સ એટલે આ રીતનો છે ભાઈ, બંને સપાટીઓ બહિર્ગોળ છે. આ એક વક્રતા ત્રિજ્યા ઓપ્ટિકલ સેન્ટર O થી લઈએ, અહીંયા R1, આ બાજુ બીજી વક્રતા ત્રિજ્યા R2 એટલે દ્વિબહિર્ગોળ લેન્સ. તો હું અહીંયા સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરીને લખવું હોય ને તો આવું લખી શકું, R1 બરાબર +10 સેન્ટીમીટર અને R2 બરાબર -15 સેન્ટીમીટર. આગળ તેની કેન્દ્ર લંબાઈ 12 સેન્ટીમીટર હોય, બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ પ્લસ હોવાની એટલે અહીંયા +12 સેન્ટીમીટર હોય તો લેન્સના દ્રવ્ય એટલે કે કાચનો વક્રી ભવનાંક કેટલો હશે? તો અહીંયા હું લેન્સના દ્રવ્યને N2 કહું છું આપણું લેન્સ મેકર ફોર્મ્યુલામાં, અને આ બાજુ હવા હશે. ધારો કે અહીંયા N1 કહીએ આપણે, તો આ લેન્સના દ્રવ્યનો વક્રી ભવનાંક છે N2, હવાનો વક્રી ભવનાંક થશે 1 એટલે N1 બરાબર હું લઈ લઉં છું 1. ગોતવાનું છે તમારે N2. સાવ સિમ્પલ સમ, લેન્સ મેકર ફોર્મ્યુલા યુઝ કરવાની છે. આ બરાબર યાદ રાખજો, N2 - N1/N1 બ્રેકેટની અંદર 1/R1 -1/R2. જોજો બરાબર. 1/f ની જગ્યાએ કિંમત આપણે મૂકીએ છીએ, એફની કિંમત અહીંયા 12 ઇઝ ઇક્વલ્સ ટુ N2 આપણે ગોતવાના છે. N1 1 છે, હવે R1 છે 10 માઇનસ R2 છે -15 એટલે માઇનસ થઈ જશે પ્લસ. હું અહીંયા લખી નાખું છું +15. હવે તમારે સાદુરૂપ આપવાનું છે. અહીંયા 1/12 બરાબર અહીંયા આવું લખી નાખું છું N2 - 1. અહીંયા લસા લઈએ તો 30 લસા થઈ જશે. અહીંયા 3 + 2 5/30 એટલે અહીંયા 1/12 બરાબર N2 - 1. અહીંયા 5/30 એટલે 6/35 એટલે 1/6. N2 ને સૂત્રનો કરતા બનાવવાનો છે એટલે 1/12 ગુણ્યા 6/1 બરાબર N2 - 1. હવે આ સિમ્પલ એટલે 1/2 -1 આ બાજુ આવશે એટલે +1 ઇઝ ઇક્વલ્સ ટુ N2 એટલે અહીંયા 2 3/2 ઇઝ ઇક્વલ્સ ટુ N2. તો વક્રી ભવનાંક થઈ જશે 1.5 એટલે કે કાચનો વક્રી ભવનાંક મળી ગયો તમને 1.5 અથવા તો લેન્સના દ્રવ્યનો વક્રી ભવનાંક 1.5 જેટલો હશે. તમે દાખલો આ વિડીયો જોતા સાથે સાથે તમારી બુકની અંદર પણ ગણતા જજો, અથવા તો વિડીયો થોડી વાર માટે પોઝ કરી દેવાનો અને દાખલો જાતે ગણવાની ટ્રાય કરજો એટલે તમને વધારે આવડતું જશે. હવે ત્રીજો દાખલો આપણે જોવાનો છે. આ બોર્ડ વર્ક કાઢી નાખું છું. રકમ બરાબર સમજશો એટલે દાખલાઓ બહુ અઘરા નથી, એકદમ સહેલી વાત. બહિર્ગોળ લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે એટલે હું અહીંયા લખતો જાઉં છું, ખાલી હવા માટે એર લખું FA ઇઝ ઇક્વલ્સ ટુ 20 સેન્ટીમીટર. તો
પાણીમાં તેની કેન્દ્ર લંબાઈ કેટલી હશે? હવે બહિર્ગોળ લેન્સ એક વખત હવામાં છે, એક વખત પાણીમાં, તો પાણી માટે હું લખું છું FW ઇઝ ઇક્વલ્સ ટુ ક્વેશ્ચન માર્ક. હવા પાણીનો વક્રીભવનાંક 1.33 છે. હવા અને પાણીનો વક્રીભવનાંક તમને આપ્યો છે એટલે NW હું લખું છું અત્યારે 1.33. હવા કાચ માટે વક્રીભવનાંક એટલે NG લખી નાખું છું, ગ્લાસનો વક્રીભવનાંક 1.5. જોજો બરાબર, સૂત્ર તો આપણું એક જ છે, લેન્સ મેકર ફોર્મ્યુલા 1/f બરાબર N2 માઇનસ N1 અપોન N1 1/R1 માઇનસ 1/R2. હવે પહેલી વખતે હું હવા અને લેન્સ માટે લખું છું. જોજો બરાબર, અહીંયા એફ એ હવા માટે લખું છું, લેન્સ કોમન છે, NG માઇનસ NA અપોન NA 1/R1 માઇનસ 1/R2. અને સમીકરણ 1 કહી દઉં. હવે જોજો બીજું સમીકરણ લઈએ આપણે 1/FW પાણી માટે. તો કાચ કોમન, NG બદલાય છે પાણી, NW છેદમાં NW 1/R1 માઇનસ 1/R2. તમારે ગોતવાનું છે FW. આને હું સમીકરણ 2 કહી દઉં. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા, હવે 1 અને 2 નો ગુણોત્તર લઈએ તો અહીંયા 1/FA એના છેદમાં 1/FW એટલે આવું થઈ જશે, FW છેદમાં 1 ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા આવું થશે NG માઇનસ NA અપોન NA એના છેદમાં આખું સ્ટેપ એટલે છેદનો છેદ ઉલટાઈ જાય, NW છેદમાં NG માઇનસ NW. આ બંને સ્ટેપ તો સરખા જ છે એટલે ભાગાકાર કરશો તો આ બે સ્ટેપ નીકળી જશે. હવે આપણે ગોતવાનું છે FW. તો અહીંયા FW છેદમાં FA ની કિંમત તમને આપેલી છે 20 ઇઝ ઇક્વલ્સ ટુ NG 1.5 માઇનસ NA હવાનો વક્રીભવનાંક 1 છેદમાં 1 NW તમને આપેલો છે 1.33, ફરી પાછું 1.5 માઇનસ 1.33. FW આનું સાદુરૂપ આપશો એટલે ઉપર 0.5 ગુણ્યા 1.33 છેદમાં 1.5 માઇનસ 1.33 ગુણ્યા 20. આનું સાદુરૂપ તમારે આપવાનું છે એટલે લગભગ જવાબ આવશે 78.2 સેન્ટીમીટર. આ આપણી પાણીમાં કેન્દ્ર લંબાઈનો જવાબ થશે. આની ટ્રાય કરજો તમે જાતે ગણતરીઓ કરવાની એટલે જવાબ મળી જશે 78.2 સેન્ટીમીટર. એટલે FWનો જવાબ તમને મળી ગયો, જે તમને ત્રીજા દાખલાની અંદર પૂછેલું છે. તો પાણીમાં કેન્દ્ર લંબાઈ કેટલી હશે? હવે જોઈએ એના પછીનો ટોપિક